હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને 100% ખરેખર ઉપયોગી થશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. ઘણી વખત આપણા ઘરમાં જે પ્લાસ્ટિકની બરણી કે પ્લાસ્ટિકના કોઈ કન્ટેનર હોય તે આ રીતે તૂટી જતું હોય, તો આપણને એમ થાય કે આને આપણે ફરીથી કઈ રીતે રિપેર કરી શકાય. તો અહીં મેં એક એવી જ બરણી લીધેલી છે જે તૂટી ગઈ છે, તો આને આપણે ફરીથી ઘરે જ રિપેર કરીશું. તો તેના માટે અહીં આપણે ગ્લુગનનો ઉપયોગ કરીશું. આ રીતે જે હોટ ગ્લુગન આવતી હોય તેનાથી તમે પ્લાસ્ટિકનું કોઈ પણ તૂટેલું કન્ટેનર ફરીથી સાંધી શકો છો. અહીં તો મેં ઉદાહરણ તરીકે આ એક બરણી લીધેલી છે, પરંતુ અહીં ટૂંકમાં કહેવાનો મતલબ એ કે કોઈ પણ એવી પ્લાસ્ટિકની સારી વસ્તુ હોય તો તેને તમે ગ્લુગનથી સાંધી શકો છો. જુઓ, થોડીવાર સુકાવા દઈએ તો તમે જોઈ શકો કે અહીં પ્લાસ્ટિક સરસ રીતે રિપેર થઈ ગયું છે. તો આ રીતે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુઓને ગ્લુગનથી સાંધી શકીએ છીએ, અને આ ગ્લુગન સસ્તા ભાવમાં ઓનલાઈન અથવા તો ઓફલાઈન પણ મળી જતી હોય છે. જો આવી એક ગ્લુગન વસાવી લઈએ તો એ આપણને ઘરકામમાં ઘણી મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી હવે જે આ સાંધેલો ભાગ ન દેખાય તેના માટે અહીં આપણે તેના પર વોલપેપર પણ લગાડી શકીએ છીએ, અથવા તો કોઈ એવા પ્લાસ્ટિકના સિમ્પલ કન્ટેનર હોય તેમાં કોઈ ડિઝાઇનર વોલપેપર લગાડી દઈએ તો પણ તેનો લુક અલગ જ આવે છે. જુઓ, તો અહીં આપણે એક એવી સાદી એવી બરણી હતી તેને પણ ખૂબ સરસ એવો લુક આપી અને નવી જ રેડી કરી છે. તો આ રીતે તમે તૂટેલી કોઈ પણ બરણી કે પ્લાસ્ટિકની વસ્તુઓને સાંધી શકો છો અને વોલપેપરથી તેને અલગ જ લુક પણ આપી શકો છો. હવે જોઈએ આઈડિયા નંબર 2. તો ઘણી વખત ઘરમાં છાશ પડી હોય તો તેના પર આ રીતે ઉપર પાણી આસ વળી જાય છે, તો એ ખૂબ જ ખટાશવાળું હોય છે, તો આપણે તેને ફેંકી દેતા હોઈએ. તો આ જે છાશમાં આસ વળેલી છે તેને પણ આપણે ફેંકવાની નથી. આ ખાટું પાણી પણ ઉપયોગમાં આવી શકે છે. તો અહીં જે આપણે આસ કાઢી નાખીએ તો છાશ મોળી બની જાય છે, તેમાં થોડું પાણી નાખી દઈએ તો તેમાંથી ખટાશ નીકળી જાય. હવે આ ખાટું પાણી છે તેનાથી તમે તાંબા પિત્તળના વાસણોને ઘસી શકો છો. ઘણી વખત તાંબા પિત્તળના જે વાસણ હોય, લોટી હોય, તે ડલ થઈ ગયા હોય તો આ ખાટી છાશની આસથી સાફ કરવાથી તે એકદમ ચમકી જાય છે. એ ઉપરાંત અહીં તમે ચાંદીના કોઈ પણ દાગીના હોય તેને પણ આમાં પલાળીને રાખી દો તો તે પણ ચમકવા લાગે છે. તો ખાટી આસથી ઘર બેઠા જ ચાંદીના દાગીનાને સાફ કરી શકાય છે, ચમકાવી શકાય છે. એ ઉપરાંત પિત્તળ, તાંબાના વાસણ વગેરે હોય, પૂજાપાઠમાં ઉપયોગમાં લેવાતા તાંબાના દીવા, લોટી વગેરે સાફ કરી શકાય. ત્યાર પછી આઈડિયા નંબર 3ની વાત કરીએ તો ઘણી વખત આપણા ઘરમાં આવા પ્લાસ્ટિકના કેન પણ વધતા હોય છે, તો જેને આપણે જનરલી ફેંકી દઈએ, પણ તમે આનો સારો ઉપયોગ કરી શકો છો. અહીં આપણે એક ચાકુ ગરમ કરી અને આ કેનનું જે ઢાંકણ છે તેમાં આ રીતે કાણા પાડી લઈએ. આ રીતે કાણા પાડ્યા પછી હવે તે ઢાંકણ ખોલી અને આ કેનમાં પાણી ભરી લેવાનું છે. ત્યાર પછી કેનનું ઢાંકણ બંધ કરી દઈએ. હવે આનો ઉપયોગ આપણે ફૂલ છોડને પાણી પીવડાવવા માટે કરી શકાય છે. આ રીતે કેનમાં પાણી ભરી અને ફૂલ છોડને પાણી પીવડાવવામાં આવે તો સરસ ધીમી ધારથી તેમાં પાણી પણ પીવડાવી શકાય છે, અને તેના પાન વગેરે પણ સરસ રીતે ધોવાઈ જાય છે. તો આ પણ એક ખૂબ સરસ એવો આઈડિયા છે. એક આખું કેન ભરી લઈએ તો બધા જ ફૂલ છોડને એકસાથે પાણી એક જ વખતમાં પીવડાવી શકાય છે. હવે આઈડિયા નંબર 4ની વાત કરીએ તો ઘણી વખત એવું બને કે લોટ સરખો દળાયો ન હોય, ખૂબ જ ઝીણો લોટ દળાઈ ગયો હોય, અથવા તો ખૂબ કરકરો લોટ દળાઈ ગયો હોય, અથવા તો ઘણી વખત ઘઉં એવા ખરાબ આવી ગયા હોય કે જેનાથી રોટલી સારી બનતી ન હોય. રોટલી બનાવીએ તો રોટલી કડક અને તેની કોર તૂટી જતી હોય, ફાટી જતી હોય એવું બનતું હોય છે. તો તેના માટે અહીં તમે આ સિમ્પલ એવો આઈડિયા કરી શકો છો. અહીં આપણે જે લોટ બાંધવા માટે પાણી ઉપયોગમાં લેવાના છીએ એ પાણીને થોડું નવસેકું ગરમ કરી લઈએ. આ ગરમ કરેલા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. તેનાથી લોટના જે કણ છે તે એકદમ નરમ થઈ જશે અને
રોટલીની કોર જરા પણ ફાટશે નહીં. જો ખૂબ ઝીણો લોટ દળાઈ ગયો હોય અથવા તો વધારે કરકરો રહી ગયો હોય અથવા તો ઘઉં ખરાબ હોય તો એ બધા જ પ્રોબ્લેમમાં તમે આ સોલ્યુશન કરી શકો છો કે થોડું પાણી ગરમ કરી અને ત્યાર પછી લોટ બાંધવામાં આવે તો રોટલી એકદમ સોફ્ટ નરમ બનશે. લોટ બંધાઈ જાય ત્યાર પછી થોડું તેલ ઉમેરી અને આ રીતે તેને આપણે કૂણવી લઈએ અને 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈએ. 10 મિનિટ થઈ જાય ત્યાર પછી જ્યારે આપણે રોટલી બનાવીશું તો રોટલી સરસ મજાની વણી પણ શકાશે અને સરસ ફૂલીને દડા જેવી પણ બને છે. એ સિવાય જેઓને નોર્મલી પણ સારો લોટ દળાયો હોય છતાં પણ રોટલી ફૂલેલી નરમ બનાવતા નથી આવડતી અને તેઓ રોટલી નરમ ફૂલેલી બનાવતા શીખવા માંગે છે તો તેના માટે આપણે ચેનલ પર એક અલગ જ વિડીયો અપલોડ કરેલો છે કે રોટલીને નરમ ફૂલેલી તેલ ઉમેર્યા વગર જ કઈ રીતે બનાવી શકાય, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી આઈડિયા નંબર 5ની વાત કરીએ તો મોટાભાગના લોકો ઉનાળામાં જે કેરીઓ ખવાતી હોય તે પછી ગોટલા ફેંકી દેતા હોય, પરંતુ આ ગોટલાનો પણ સારો ઉપયોગ કરી શકાય છે. અહીં વિદેશોમાં મોટાભાગે કેરીઓને ગોટલા માટે મંગાવવામાં આવતી હોય છે અને વિદેશોમાં તેનામાંથી શેમ્પૂ, હેર ડાય, કન્ડિશનર વગેરે બનાવાતું હોય છે. અને તમે જાણો છો કે આ જે કેરીના ગોટલા છે એ માથાના ખોડા માટે તો રામબાણ ઉપાય છે. આ કેરીના ગોટલાને સૂકવી દઈએ ત્યાર પછી તેનો પાવડર બનાવી લઈએ, તેમાં થોડું 1 ચમચા જેટલું દહીં મિક્સ કરી અને આ રીતે પેસ્ટ બનાવવાની છે અને એ પેસ્ટને માથામાં લગાડીએ. જે રીતે મહેંદી લગાવીએ એ રીતે જ માથામાં લગાડી અને 1 કલાક સુધી રહેવા દઈએ. ત્યાર પછી વાળ ધોઈ નાખીએ તો માથામાં રહેલો ગમે તેવો ખોડો દૂર થઈ જાય છે. એ રીતે આ કેરીના ગોટલા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે, સાથે વાળને સિલ્કી મુલાયમ પણ બનાવે છે. તો વિદેશોમાં તો આને એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે સ્પેશિયલી આ બધી વસ્તુઓ બનાવવા માટે. તો અહીં તો આપણને પુષ્કળ પ્રમાણમાં મળે છે તો આપણે આ ગોટલા ફેંકી દેતા હોઈએ. તો આનો આપણે આ રીતે અલગ અલગ ઉપયોગ કરી શકાય. એ સિવાય અહીં ગોટલાનો આપણે આ રીતે પણ ઉપયોગ કરી શકાય કે જે પણ ગોટલા વધ્યા છે તેને 10થી 12 દિવસ સુધી સૂકવી દઈએ અને ગોટલા એકદમ સરસ સુકાઈ જાય ત્યાર પછી તેને આ રીતે આપણે તોડી લઈએ તો તેમાંથી આ રીતે ફરીથી બીજ નીકળે છે, ગોટલીઓ નીકળે છે. એ બધી જ ગોટલી આપણે કાઢી લેવાની છે. પહેલાં તો આ ગોટલાને સારી રીતે સૂકવવા જરૂરી છે, ત્યાર પછી આપણે તેને ફોડવા સહેલા રહે. જો તમે આવું કંઈ ન બનાવવા માંગતા હોય તો આ ગોટલાનો બીજો પણ એક ખૂબ જ સારો ઉપયોગ કરી શકો છો કે જ્યાં આપણે કોઈ ટ્રાવેલિંગમાં જઈએ તો જ્યાં કોરી જમીન હોય એવો કોઈ વિસ્તાર આવતો હોય તો ત્યાં આપણે આ ગોટલા અલગ અલગ વિસ્તારમાં ફેંકી શકીએ છીએ. તો શું થાય કે જ્યારે ચોમાસામાં વરસાદ આવે તો આ ગોટલીઓ છે ઉગી નીકળશે અને એ રીતે આપણે કોરી જમીન પર આંબા પણ વાવી શકીએ છીએ. તો એ પણ એક સેવાકીય કામ થઈ જાય. જ્યારે દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે તો આ રીતે આપણે એક સેવાકીય કાર્ય કરી શકીએ, વૃક્ષારોપણ કરી શકીએ અને આંબા વાવી શકીએ છીએ. તો અહીં તો આપણે જે રેસીપી બનાવી રહ્યા છીએ પહેલાં તો એ શીખી લઈએ. તો અહીં મેં બધા જ ગોટલા તોડી અને આ રીતે ગોટલીઓ તેમાંથી કાઢી લીધી છે. હવે તેને એક કુકરમાં એડ કરી દઈએ અને ત્યાર પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. ગોટલી સ્વાદમાં થોડી કડવી અને થોડી તુરી હોય છે તો તેમાંથી તુરાશ અને કડવાશ નીકળી જાય તે માટે આપણે તેમાં થોડું મીઠું ઉમેરીએ, 2 ચમચી જેટલું મીઠું ઉમેરીએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ ઓન કરી અને તેને 5થી 7 વિસલ કરી અને સરસ રીતે બાફી લેવાની છે. યાદ રાખવાનું છે કે તેને ખૂબ જ વધારે બાફવાની નથી, નહીંતર આપણે તેની કટકી કે આપણે તેનું ખમણ નહીં કરી શકીએ. ત્યાર પછી તેને આ રીતે નિતારી લઈએ, પાણી કાઢી નાખીએ અને ફરીથી એક વખત સારા પાણીએ ધોઈ નાખીએ. ત્યાર પછી ગોટલી ઠંડી થઈ જાય. હવે આ ગોટલીને ઉપરની જે છાલ છે તે થોડી થોડી કાઢી નાખીએ અને ત્યાર પછી ખમણીની મદદથી આ રીતે ખમણી અને ઝીણું ખમણ બનાવીએ. અહીં તમે ઝીણું ખમણ બનાવી શકો છો, મોટું ખમણ બનાવી શકો છો અથવા તો નાની નાની કટકી પણ કરી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે આપણે તેને કટ કરી શકાય. અહીં મેં ઝીણું ખમણ પણ કરેલું છે અને મોટું ખમણ પણ કરેલું છે, અથવા તો આ રીતે ચાકુની મદદથી નાની નાની કટકી પણ કરી શકાય છે. આ રીતે કટિંગ કર્યા પછી ફરીથી આપણે તેને 1થી 2 દિવસ સુધી સુકાવા દઈએ. અહીં તમે તેને તડકે પણ સૂકવી શકો, રૂમ ટેમ્પરેચર પર પણ સૂકવી શકો. 2 દિવસ થઈ ગયા છે અને આ ગોટલીના ટુકડા સરસ રીતે સુકાઈ પણ ગયા છે. એ સિવાય તમને એ પણ જણાવી દઉં કે આ ગોટલી આપણા સ્વાસ્થ્યમાં અનેક રીતે ઉપયોગી છે, ખૂબ જ ફાયદાકારક છે.
ત્યાર પછી આપણે એક કઢાઈ ગરમ કરીએ, તેમાં થોડું અડધી ચમચી જેટલું જ ઘી ઉમેરીએ. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આ કટ કરેલી ગોટલી તેમાં ઉમેરી દઈએ અને તેને શેકી લઈએ. જો આ રીતે સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને થોડું સંચર ઉમેરીએ. ત્યાર પછી તેમાં થોડી હળદર ઉમેરીએ અને ફરીથી તેને શેકી લઈએ. મીઠું, સંચળ અને હળદર ઉમેરી અને સરસ રીતે શેકવાનું છે. આ રીતે ધીમી આંચ પર તેને 7 થી 10 મિનિટ સુધી ફ્રાય કરવાનું છે. જુઓ પછી આ રીતે ચેક કરવાનું છે કે ગોટલી એ કંઈ પોચી તો નથી ને. આ રીતે કરકરી થઈ ગઈ હોય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે. જો સરસ અહીં કરકરી ગોટલી બની ગઈ છે. આ રીતે તમે ગોટલીનો મુખવાસ બનાવી શકો છો, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.